નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં જે નિશ્ચાયક ચેપ્ટરમાં સુરેખ સમીકરણનો સંહતિનો ઉકેલ કેવી રીતે શોધવો વ્યસ્ત શ્રેણિકની મદદથી એ શીખા. પહેલાં તો આપણે સ્વાધ્યાય 4.5નું જે વ્યસ્ત શ્રેણિક મેળવવાનું હતું, જે શ્રેણિક સમીકરણ પરથી વ્યસ્ત શ્રેણિક કેવી રીતે મેળવવો એ શીખાતા. બરાબર, ચલો અને પછી આપણે એક થિયરી પણ જોઈ ગયા છીએ. શું તો કે વ્યસ્ત શ્રેણિકની મદદથી સુરેખ સમીકરણનો સંહતિનો ઉકેલ કેવી રીતે મેળવવો એ વસ્તુ આપણે શીખી ગયા હતા. શેના પરથી? તો કે 3 કે 2 જે સમીકરણ આપેલા હોય એના પરથી આપણે આ જે પોઈન્ટ છે કે એ x પ્લસ બી આ સ્વરૂપમાં દર્શાવી એક્સને કરતા બનાવો તો એ બરાબરની પેલી સાઈડ જશે તો ઇન્વર્સ બની જશે, અને આની મદદથી આપણે એક્સ એટલે કે એક્સ અને વાયની કિંમત એટલે આપણે કે ઉકેલ મેળવી શકતા હતા, જેને આપણે એક્ઝામ્પલ જોઈશું આજે એટલે વધારે આઈડિયા આવશે. બરાબર, એ વસ્તુ આપણે શીખી ગયા છે કેવી રીતે એ બનાવવું, કેવી રીતે એક્સ બનાવવું, કેવી રીતે બી બનાવવું, અને એ મળી જાય પછી એક્સને કરતાં બનાવવું એટલે એ બરાબરની પેલી સાઈડ જશે એટલે વ્યસ્ત બની જશે, અને વ્યસ્ત શ્રેણિક શોધી બેનો ગુણાકાર કરો એટલે તમને એક્સ અને વાયની કિંમત મળી જશે, જેને આપણે સમીકરણનો ઉકેલ કહી શકીએ. બરાબર, પણ અહીંયા 2 વિકલ્પ આપેલા છે. પેલો વિકલ્પ, બંને વિકલ્પ છે ને એ આઈએમપી છે અને એની મદદથી તમને ઘણો બધો ફેર પડશે. બરાબર, પહેલો વિકલ્પ તો કે આ જે સ્વરૂપ છે એમાં એ ઇન્વર્સ શોધવાનું છે. તો એ ઇન્વર્સ એટલે શું? તો કે 1/mod A એડજોઇન્ટ A. બરાબર, જેના પરથી આપણે પહેલાં આ શોધી લઈએ છીએ કે નોટ ઇક્વલ ટુ 0 મળે તો જ વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે, બાકી વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે નહીં. એટલે સૌથી પહેલાં આપણે એ શ્રેણિકનો નિશ્ચાયક મેળવીએ છીએ. જો ઇક્વલ ટુ 0 મળે કે નોટ ઇક્વલ ટુ 0 મળે એના પરથી 2 વિકલ્પ છે. જો નોટ ઇક્વલ ટુ 0 મળે તો કંઈ પ્રશ્ન જ નથી, ડાયરેક્ટ તમને વ્યસ્ત શ્રેણિક મળી જાય, અહીંયા મૂકી દો એટલે તમને ઉકેલ મળી જશે. પણ ઇક્વલ ટુ 0 મળે તો શું કરવું એના માટેનો પ્રશ્ન છે, કારણ કે જો આ ઇઝ ઇક્વલ ટુ 0 મળશે તો છેદ 0 તો ઇન્ફિનિટિવ, તો ઉકેલનું શું થશે એ આપણે શીખવાનું છે. બરાબર, ચલો પેલો વિકલ્પ કે એ શ્રેણિકનો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 હોય એટલે કે શ્રેણિક એ સામાન્ય શ્રેણિક હોય. કેવો શ્રેણિક? સામાન્ય શ્રેણિક હોય તો કેવી રીતે ઉકેલ મેળવવો? તો સુરેખ સમીકરણ ની સંહતિનો ઉકેલ અનન્ય છે. અનન્ય એટલે શું? એક જ ઉકેલ મળશે. અનન્ય એટલે માત્ર ને માત્ર એક જ. બરાબર, એટલે જો તમને શ્રેણિક એ છે એ સામાન્ય શ્રેણિક હોય એટલે કે નોટ ઇક્વલ ટુ 0 મળે તો એનો ઉકેલ સમીકરણનો મળશે તમને, પણ કેટલો મળશે? એક જ મળશે. કેવી રીતે મળશે? તો કે આ કન્સેપ્ટ પરથી x બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ બી, એ ઇન્વર્સ મેળવી લો, અહીંયા મૂકો એટલે તમને આ કન્સેપ્ટ પરથી એક જ ઉકેલ મળશે. બરાબર, કેટલા ઉકેલ મળશે? એક જ ઉકેલ મળે છે. ઓકે, ચલો બીજો વિકલ્પ શું છે? તો કે બીજો વિકલ્પ કંઈક આવો છે. વિકલ્પ નંબર 2 કંઈક આવું છે કે જો શ્રેણિક એનો નિશ્ચાય ઇઝ ઇક્વલ ટુ મળે એટલે કે શ્રેણિક એ અસામાન્ય શ્રેણિક હોય. કેવો શ્રેણિક? અસામાન્ય શ્રેણિક હોય. બરાબર છે, તમે જ્યારે રકમ એમ કીધું છે કે ઉકેલ મેળવો ત્યારે તમે સૌથી પહેલાં એ શ્રેણિકનો નિશ્ચાયક મેળવશો. જો નોટ ઇક્વલ ટુ 0 મળે તો તમે આ રીતે એનો ઉકેલ મેળવશો, અને જો ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો શું કરવાનું? તો એના પણ 2 વિકલ્પ છે. જો તમને એ શ્રેણિકનો નિશ્ચાયક 0 મળે એનો મિનિંગ કે અહીંયા 0 આવશે, અહીંયા 0 આવશે એટલે ઇન્ફિનિટિવ બની ગયું એટલે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી, એનું અસ્તિત્વ નથી તો ઉકેલ પણ ના મળે. બરાબર, તો બીજો ઓપ્શન શું છે? તો બીજો ઓપ્શન આવું કંઈક છે કે તમે એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ 2નો ગુણાકાર કરો. જો 2નો ગુણાકાર કરતાં નોટ ઇક્વલ ટુ 0 મળે તો ઉકેલ નથી, સમીકરણનો ઉકેલ નથી, એટલે કે સમીકરણનો ઉકેલ મળતો નથી એવું આપણે કહી શકીએ. બરાબર, ક્યારે? તો કે એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ 2 કરો, બી કરો, 2નો ગુણાકાર કરો, નોટ ઇક્વલ ટુ 0 મળે તો હું કહી શકું કે સમીકરણનો ઉકેલ મળતો નથી, એટલે જે સમીકરણ આપેલા છે સુસંગત નથી.
એ જે સમીકરણ આપેલા છે એ સુસંગત નથી. બરાબર, એટલે કે એ બંને સમીકરણ કે 3 સમીકરણ એકબીજા સાથે સુસંગત નથી, તેથી એનો ઉકેલ મળતો નથી. પણ બીજો વિકલ્પ શું છે તો કે જો એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી ઇક્વલ ટુ 0 મળે તો સમીકરણનો ઉકેલ મળે પણ છે અથવા મળતો પણ નથી. અથવા આપણે કહી શકીએ કે સમીકરણ સુસંગત પણ છે, અથવા નથી. કેમ આવું કીધું તો કે ધારો કે આ તમને ઇન્ટુ 0 મળ્યું, એડજોઇન્ટ ઓફ એ એટલે આ, જો આ વસ્તુ 0 મળીને આ પણ 0 છે એટલે 0/0 થશે. બરાબર છે, વ્યસ્ત શ્રેણિકની મદદથી તમે ઉકેલ મેળવી શકો છો. હવે એડજોઇન્ટ ઓફ આ જે એ છે એ શ્રેણિકનો નિશ્ચય કે 0 મળ્યો એટલે મેં છેદમાં 0 મૂક્યું. એડજોઇન્ટ ઓફ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 0 મળે તો ઉકેલ મળતો નથી, ક્લિયરલી છે. પણ જો ઇક્વલ ટુ 0 મળે એટલે કે અહીંયા પણ 0 મળ્યું તો 0/0 હોય, જેને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ નહીં, ડિફાઇન કરી શકીએ નહીં. એટલે હું ક્લિયરલી ના કહી શકું કે એનો ઉકેલ મળે છે કે નથી મળતો. સોરી, અહીંયા સમીકરણનો ઉકેલ મળે પણ છે અથવા મળતો પણ નથી એવું ક્લિયરલી કહી શકું નહીં. તેથી હું કહી શકું કે સમીકરણ સુસંગત છે કે નથી એ પણ મને ખબર નથી. બરાબર, એટલે તમારે આ જે 2 પોઈન્ટ છે, પહેલો તો આ પોઈન્ટ કે એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો એનો ઉકેલ મળશે અને એક જ મળશે, એ આની મદદથી મળશે. પણ જો ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આપણે આ 2 પોઈન્ટ ચકાસવા પડે. એમાં જો નોટ ઇક્વલ ટુ 0 મળ્યું તો ફિક્સ થઈ ગયું કે એનો ઉકેલ નહીં જ મળે, કન્ફર્મ થઈ ગયું. બરાબર, પણ જો ઇક્વલ ટુ 0 મળ્યું તો આપણે 2 ઓપ્શન મળે છે કે મળે પણ અને ના પણ મળે, અથવા એ સમીકરણ સુસંગત હોય અને ના પણ હોય. બરાબર, અથવા કહી શકાય કે આના ઉકેલ અનંત પણ મળી શકે, અનંત ઉકેલ પણ મળી શકે. બરાબર, એટલે આ જે આટલા પોઈન્ટ છે તમારે યાદ રાખવાના છે. આના પરથી ગુજકેટના MCQ પૂછાય છે. બરાબર, જે આપણે આ 3 પોઈન્ટ પરથી ક્લિયર કરી શકીએ, એકદમ ઇઝી છે. નોટ ઇક્વલ ટુ 0 મળે તો મળવાનો જ છે અને એક જ ઉકેલ મળવાનો છે. પણ જો ઇક્વલ ટુ 0 હોય તો આપણે એક વધારાની વસ્તુ ચકાસવી પડે કે એડજોઇન્ટ એ ઇન્ટુ 2 કરો તો નોટ ઇક્વલ ટુ 0 મળે તો સમીકરણનો ઉકેલ મળતો નથી, કન્ફર્મ થઈ જાય છે. પણ જો ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો હું કહી શકું કે સમીકરણનો ઉકેલ મળતો પણ હશે અથવા ના પણ મળી શકે અને અનંત ઉકેલ પણ કદાચ મળી શકે. બરાબર, કારણ કે આપણે 0/0 છે એ ડિફાઇન્ડ કરી શકીએ નહીં, વ્યાખ્યાયિત કરી શકીએ નહીં. એટલે હું કન્ફર્મલી કહી ના શકું ક્લિયરલી કે આનો ઉકેલ મળે છે કે નથી મળતો. ઓકે, તો આટલા જે પોઈન્ટ પરથી આપણે આજના દાખલાઓ ભણશું અને જોઈએ કે શું થાય છે આગળ. ઓકે, ચલો એક્ઝામ્પલ લઈ લઈએ આના પરથી આપણે. ચલો અહીંયા એક્ઝામ્પલ નંબર 27માં શું કીધું છે, સુરેખ સમીકરણની સંહતિ એટલે કે 2 સમીકરણ આપેલા છે, એનો ઉકેલ મેળવો. જો અહીંયા નથી કીધું કે કઈ રીતે મેળવવો, પણ અહીં આપણે નિશ્ચયક ચેપ્ટરમાં શીખીએ છીએ એટલે તમારે એ જ યાદ રાખવાનું છે કે વ્યસ્ત શ્રેણિકની મદદથી સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો. અહીંયા તમે લોપની રીતે ઉકેલી શકો નહીં. બાકી તમને એક્ઝામમાં કદાચ ક્લિયર ના કીધું હોય તો તમે આને લોપની રીતે પણ ઉકેલી શકો છો. ઓકે, ચલો શું કીધું છે અહીંયા, ઉકેલ મેળવો છે તો સૌથી પહેલાં તો આને કયા સ્વરૂપમાં દર્શાવવું પડશે, એ x ઇઝ ઇક્વલ ટુ b સ્વરૂપમાં લેતા. ચલો એ સ્વરૂપમાં લઈ લઈએ આપણે. તો પહેલાં એ શ્રેણિક લખશું. એ શ્રેણિક એટલે તો કે x અને yના જે સહગુણકો છે પહેલાં સમીકરણને પહેલા હારમાં લખશું 2 5, બીજા સમીકરણને આપણે બીજા હારમાં લખશું 3 2. ચલો પછી x મેળવશું. x એટલે જે ચલ પદ આપેલા હોય છે એ કેટલા પદ છે, xy 2 આપેલું છે. બરાબર, પછી આપણે b લખશું. b એટલે શું તો કે બરાબરની પેલી સાઈડ ચલ પદ સિવાયના જે અચળ પદ હોય છે એ, એટલે કે 1 7, જેને આપણે અહીંયા લખશું. ઓકે, ચલો તો આપણે એ x અને b આપણે મળી ગયા છે. હવે તો કે વ્યસ્ત શ્રેણિકની મદદથી આપણે શોધશું. તો વ્યસ્ત શ્રેણિકની મદદથી કઈ રીતે શોધી શકાય, x ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. બી આપણી પાસે છે અને એ ઇન્વર્સ આપણે મેળવી લઈએ. ચલો એ ઇન્વર્સ માટે સૂત્ર છે, કયું સૂત્ર છે તો કે એ ઇન્વર્સ માટે 1/mod a એડજોઇન્ટ ઓફ એ. તો સૌથી પહેલાં આપણે મોડ એ મેળવી લઈશું. ચલો મોડ એ એટલે શું, આ જે શ્રેણિક આપેલો છે એનો નિશ્ચાયક કરતાં 2 3 5 2. ચલો એનો નિશ્ચાયક શું મળે છે, 3 2 દૂની 4 -3 5 15. 4માંથી 15 જાય તો -11, જે નોટ ઇક્વલ ટુ 0 છે.
તેથી આપણે શું લખી નાખીએ અહીં એ શ્રેણિક સામાન્ય શ્રેણિક હોવાથી, કેવો શ્રેણિક છે? સામાન્ય શ્રેણિક હોવાથી વ્યસ્ત શ્રેણિક એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. આવું આપણે લખવું પડે, બરાબર છે. ચલો, અસ્તિત્વ હોય તો સૌથી પહેલાં આપણે શું શોધશું? એડજોઇન્ટ એ. ચલો, એડજોઇન્ટ એ 2x2નો શ્રેણિક આપેલો હોય તો એનો અવયવ જ શ્રેણિક મેળવવો એકદમ ઇઝી છે. કેવી રીતે મેળવી શકાશે? આ બંનેની અગ્ર વિકર્ણની અદલા બદલી. ચલો, નીચેના 2 ઉપર, અહીંયા નીચે આ બંનેની નિશાનીની ફેરફાર, તો પ્લસ હોય તો માઇનસ, એનું સ્થાન અદલા બદલી થશે નહીં. ચલો, એડજોઇન્ટ ઓફ એ મળી ગયું છે. હવે તો કે આપણે સૂત્રમાં મૂકી દઈએ એ ઇન્વર્સમાં. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક એ એડજોઇન્ટ ઓફ એ. ચલો, 1 નિશ્ચાયક એ -11 મળ્યા છે. એડજોઇન્ટ ઓફ એ શું મળ્યું છે? 2 -5 -3 2. ચલો, આ આપણું મળી ગયું છે એ ઇન્વર્સ. આ શું મળ્યું છે આપણે? એ ઇન્વર્સ, જેનો ઉપયોગ આપણે ઉકેલ શોધવામાં કરશું. ચલો, ઉકેલ શોધવા માટે આપણે કેવી રીતે કરીશું કે એક્સ શોધવાનું છે, એક્સ વાયની કિંમત શોધવાનું છે, જેને આપણે ઉકેલ કહીએ છીએ. તો એક્સ બરાબર શું આવશે? એ ઇન્વર્સ ઇન્ટુ બી. ચલો, એ ઇન્વર્સ શું મળ્યા આપણે? એ ઇન્વર્સ મળ્યા છે -1/11 2 -5 -3 2 ઇન્ટુ બી શું છે આપણી પાસે? બી આપણી પાસે છે 17. ચલો, આપણે આ બંનેનો ગુણાકાર કરી નાખીએ. આપણે ગુણાકાર કરતા તો આવડે જ છે. ઓકે, પેલી હાર પેલો સ્તંભ, 2 × 2 7 × 5 7 × 35, પણ -35 એટલે 2 - 35 તો કેટલા વધ્યા? -33. 35માંથી 2 જશે તો 33, બરાબર, પણ કેવા? માઇનસ. ચલો, પછી બીજી હાર, પેલી હાર પેલો સ્તંભ, પેલી હાર બીજો સ્તંભ તો છે નહીં, તો ત્યાં સ્ટોપ કરી દો. હવે બીજી હારનો વારો. બીજી હાર પેલો સ્તંભ, -3 + 14, 14માંથી 3 જાય તો કેટલા વધશે? -11. સોરી, -3 + 14 એટલે +11 વધશે. ઓકે, ચલો, હવે આપણે આના અંદર ગુણી દઈએ છીએ. તો -1/11 અહીંયા ગુણાશે તો 11 13 33 અને માઇનસ પ્લસ એટલે પેલો ઘટક શું મળશે? 3. બરાબર, 11ને આના વડે ભાંગવું તો 11 13 33 એટલે 3 અને માઇનસ પ્લસ. હવે આને ભાંગું તો 11 ઉડી ગયા, કેટલા વધ્યા? -1. આ કોના બરાબર મળ્યું? તો કે એક્સ બરાબર મળ્યું. અને એક્સ શું છે? એક્સ વાય છે. આ એક્સ બરાબર મળ્યું છે ને એક્સ બરાબર હું એક્સ વાય લખી શકું. તો બરાબરની બંને સાઈડના શ્રેણિકોને હું સરખાવું તો એક્સ બરાબર મને 3 મળે છે અને વાય બરાબર શું મળે છે? એક્સ બરાબર 3 અને વાય બરાબર -1 મળે છે, જે આપણો ઉકેલ છે. અનન્ય ઉકેલ એટલે એક જ ઉકેલ. એક્સની કિંમત પણ 1 મળી અને વાયની કિંમત પણ 1 મળી, એટલે આનો એક જ ઉકેલ મળશે. કેમ એક ઉકેલ મળશે? કારણ કે એનું રીઝન છે આ ≠0 મળતું હોવાથી જે સમીકરણ આપણે આપ્યા છે એના ઉકેલ તમને અનન્ય એટલે કે એક અને માત્ર એક જ મળશે. તો આપણે એક ઉકેલ મળી ગયો છે. ઓકે, તો આ રીતે કોઈ પણ સમીકરણ રકમમાં આપેલા હોય અને એનો વ્યસ્ત શ્રેણિકની મદદથી ઉકેલ શોધવાનો હોય તો એકદમ ઇઝી. આ જોઈએ, એના માટે આ જોઈએ, એના માટે આ અને આ બે વસ્તુ જોઈએ, એ બંને શોધી લ્યો. નિશ્ચાયક એ, એડજોઇન્ટ ઓફ એ, બંને શોધી ઇન્વર્સના સૂત્રમાં મૂકો અને એનો ઉપયોગ આપણે ઉકેલ શોધવાના સૂત્રમાં મૂકો. એમાં મૂકી દેશો એટલે ડાયરેક્ટ તમને એક્સ અને વાયની કિંમત મળી જશે. ઓકે, ચલો પછીના દાખલા પણ જોઈ લઈએ. ચલો, આપણે એક્ઝામ્પલ નંબર 28 જોઈ લઈએ, જેમાં શું કીધું છે? 3 સમીકરણ આપેલા છે, શ્રેણિક પદ્ધતિથી ઉકેલ મેળવો. ચલો, આ તો નવો શબ્દ એવો કે શ્રેણિક પદ્ધતિ. તો શ્રેણિક પદ્ધતિ એટલે શું? તો કે જે વ્યસ્ત શ્રેણિકની મદદથી આપણે ઉકેલ મેળવવાનો જે ટોપિક લખ્યો તો ફર્સ્ટ, એ જ આપણે શ્રેણિક પદ્ધતિ કહીશું. કોને શ્રેણિક પદ્ધતિ કહીશું? તો કે વ્યસ્ત શ્રેણિકની મદદથી ઉકેલ મેળવો, જેને શ્રેણિક પદ્ધતિ કહેવાય છે. એટલે કે નવું લગાડવાનું નહીં, જે વ્યસ્ત શ્રેણિકની મદદથી આપણે શોધીએ છીએ એ પ્રમાણે શોધવાનું થશે. ચલો, સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું? તો કે આપણે આ સમીકરણને આ સ્વરૂપે લેતા. ચલો, એ સ્વરૂપે લઈએ એટલે પહેલાં હું એ મેળવીશ. એ એટલે શું? તો કે એક્સ અને વાય અને ઝેડના સહગુણકો. તો 3 - 2 3. પેલું જે સમીકરણ છે એને આપણે હારના ઘટકો લખશું. 2 1 -1 2 1 -1 4 - 3 2 4
-3 2। ચલો આપણું એ શ્રેણિક મળી ગયો છે। હવે એક્સ મેળવશું। એક્સ એટલે શું? એક્સ વાય ઝેડ, જે ચલ પદ આપેલા હોય એ। ચલો પછી બી શ્રેણિક લખશું। બી શ્રેણિક એટલે ચલ પદ સિવાયના જે અચળ પદ આપેલા છે એ। ચલો આને આપણે આ સ્વરૂપમાં લખી નાખ્યું તો સૌથી પહેલાં આપણે શું શોધશું? તો કે શ્રેણિકની મદદથી શોધવાનું છે, એટલે કે એક્સ મેળવવાનો છે ઉકેલ। એના માટે આ સૂત્ર છે, તો સૌથી પહેલાં આ મેળવવું પડશે। એના માટે શું સૂત્ર છે? 1/mod A એડજોઇન્ટ A। તો સૌથી પહેલાં આપણે મોડ એ શોધીશું, બરાબર। ચલો એ શ્રેણિક આપેલો છે, તો એ શ્રેણિકનું નિશ્ચાયક શું થશે? ડાયરેક્ટ લખીએ છીએ આપણે, એને નિશ્ચાયકમાં ફેરવી અને સોલ્વ કરવાની જરૂર નથી। ચલો આ એ શ્રેણિક છે, એને નિશ્ચાયક મેળવવાનો છે, તો પ્રથમ હાર દ્વારા નિશ્ચાયક મેળવશું, બરાબર। ચલો પ્રથમ હાર દ્વારા એટલે પહેલો ઘટક છે 3, પહેલા ઘટકની આગળ હંમેશા પ્લસ નિશાની આવે, બરાબર। ચલો એ હાર અને સ્તંભને છોડી દઈએ તો બાકીનાનો ક્રોસ ગુણાકાર 2 એકા 2 માઇનસ -3 × -1 એટલે +3। ચલો બીજો ઘટક લઈશું -2, એની આગળ માઇનસ નિશાની આવે, પહેલી પ્લસ પછી માઇનસ। એ જે હાર અને સ્તંભ છે એને છોડી દો તો 2 દૂની 4 -4 × -1 એટલે -4 માઇનસ માઇનસ +4। ચલો ત્રીજો ઘટક છે 3, એની આગળ પ્લસ નિશાની લઈશું અને આપણે એ જે હાર અને સ્તંભને છોડી દઈએ તો આ બંનેનો ક્રોસ ગુણાકાર 3 દૂની 6 પણ કેવા? -6, વચ્ચે માઇનસ નિશાની 4 એકા 4। ચલો આપણે આનો આન્સર જોઈએ કે શું મળે છે। ઇઝ ઇક્વલ ટુ 2માંથી 3 જશે તો -1 × 3 એટલે -3, 4 ને 4 8, 8 દૂની 16 અને માઇનસ માઇનસ +16, -6 -4 એટલે -10 × 3 એટલે -30, માઇનસ પ્લસ -30, બરાબર। ચલો આપણે આનો જવાબ શું મળે એ જોઈ લઈએ। તો કે 16માંથી 3 જાય તો 13 પણ +13, અને 30માંથી 13 જાય તો 17 પણ કેવા? -17, તો -17 મળ્યા, જે નોટ ઇક્વલ ટુ 0 હોવાથી હું લખી શકું છું કે અહીં એ શ્રેણિક સામાન્ય શ્રેણિક છે। કેવો શ્રેણિક છે? સામાન્ય શ્રેણિક હોવાથી વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે, આવું લખવું જરૂરી છે, બરાબર। ચલો અસ્તિત્વ હોય તો આપણે એડજોઇન્ટ ઓફ એ મેળવશું। હવે નિશ્ચાયક એ મેળવી ગયો છે, હવે આપણે એડજોઇન્ટ ઓફ એ મેળવશું। તો 3×3નો જે શ્રેણિક આપેલો છે એનું સહ અવયવ જ ડાયરેક્ટ મેળવી શકાય નહીં, તો આપણે એક એક ઘટક મેળવીએ। ચલો પહેલો ઘટક મેળવશું A11, એટલે એના માટે M11 જોશે, પહેલા ઘટકમાં કઈ નિશાની આવે? પ્લસ। ચલો પ્લસના પ્લસ M11 એટલે હાર અને સ્તંભને છોડી દો, બાકીનાનો ક્રોસ ગુણાકાર 2 એકા 2 -3 × -1 એટલે +3, એટલે આનો આન્સર આવ્યો -1, ઓકે। ચલો પછી મેળવશું A12 એટલે બીજો ઘટક, પેલી હારનો બીજો ઘટક, તો બીજા ઘટક માટે નિશાની આવશે માઇનસ અને એના માટે મેળવશું M12, માઇનસના માઇનસ M12 એટલે ઉપનિશ્ચાયક, પેલી હાર અને બીજો સ્તંભ છોડી 2 દૂની 4, 4 × -1 એટલે -4, ઓલરેડી ઉપનિશ્ચાયકમાં માઇનસ આવે ને -4 એટલે પ્લસ થઈ ગયા, તો 4 ને 4 8 એટલે -8, ઓકે। ચલો ત્રીજો ઘટક મેળવશું A13, બરાબર છે। આપણે શું મેળવશું? ત્રીજો ઘટક એ મળશે આપણે A13, એટલે કે એના માટે આપણે મેળવશું M13, આગળ નિશાની આવશે પ્લસ, કેમ? કારણ કે આ પહેલા માટે પ્લસ, બીજા માટે માઇનસ, તો ત્રીજા માટે કઈ નિશાની આવશે? પ્લસ, તો પ્લસના પ્લસ M13 એટલે એ પેલી હાર, ત્રીજો સ્તંભ છોડી દઈએ તો આનો ક્રોસ ગુણાકાર 3 દૂની 6 પણ કેવા? -6, 4 એકા 4, -6 -4 એટલે -10, બરાબર। તો આવી રીતે આપણે આ બધાના ઉપનિશ્ચાયક મેળવી શકીએ છીએ, બરાબર। 3ના ઉપનિશ્ચાયક મેળવ્યા, હવે બીજા 3 મેળવી લઈએ બીજી હારના એટલે A21, પછી A22 અને A23। ચલો એ મેળવવા માટે પહેલાં M21 જોશે, M22 જોશે અને M23 જોશે। અહીંયા શું આવશે? તો કે અહીંયા પ્લસ હતું તો અહીંયા માઇનસ આવશે, તો માઇનસ પ્લસ માઇનસ, આ રીતે 3ની નિશાની આપણે લખી નાખીએ છીએ। હવે એના ઉપનિશ્ચાયક મેળવી નાખીએ, ઓકે। ચલો માઇનસના માઇનસ M21 એટલે બીજી હાર અને પેલો સ્તંભ જાય તો પાછળના 4 ઘટકોનો ક્રોસ ગુણાકાર -2 × 2 એટલે -4, વચ્ચે માઇનસ નિશાની -3 × 3
એટલે -9 માઇનસ માઇનસ +9 એટલે 9માંથી 4 જાય તો કેટલા વધશે 5 અને આગળ માઇનસ નિશાની હોવાથી -5. ઓકે, ચલો હવે M22 એટલે બીજી હાર બીજો સ્તંભ તો 3 દૂની 6 -4 તેરી 12. ચલો 12માંથી 6 જાય તો 6 અને આગળ -12માંથી 6 જાય તો 6 અને મોટાની નિશાની માઇનસ છે, બરાબર. ચલો પછી M23 માઇનસના માઇનસ. M23 એટલે બીજી હાર ત્રીજો સ્તંભ 3 તેરી 9 પણ કેવા -9 વચ્ચે માઇનસ નિશાની 4 દૂની 8 પણ કેવા -8 માઇનસ માઇનસ +8 એટલે -1 અને 12 માઇનસ છે એટલે -+1. ચલો બીજી હારના ઘટકો પણ આપણે સહ અવયવ પણ મળી ગયા છે. હવે ત્રીજી હારના એટલે કે A31 A32 અને A33. ચલો એના માટે A31 એટલે આ તો આ પ્લસ હતું આ માઇનસ હતું તો આ પ્લસ તો પ્લસ M31 પેલું પ્લસ તો બીજું માઇનસ M32 અને બીજું પ્લસ તો બીજું માઇનસ તો ત્રીજું પ્લસ. તો આ રીતે પ્લસ માઇનસ ત્રણેય ઘટક માટે લખી અને આપણે એના ઉપનિશ્ચાયક મેળવી લઈએ. ચલો ઉપનિશ્ચાયક પ્લસના પ્લસ M31 ત્રીજી હાર પેલો સ્તંભ જાય તો 2 × 1 એટલે +2 માઇનસ 3 × 3 એટલે આન્સર આવશે -1. ચલો M32 એટલે ત્રીજી હાર અને બીજો સ્તંભ તો -3 અને 3 દૂની 6 ઓલરેડી આગળ માઇનસ હતા -3 -6 એટલે -9 +9. ચલો M33 એટલે ત્રીજી હાર ત્રીજો સ્તંભ છોડી દઈએ તો 3 × 3 -2 દૂની 4 પણ એ માઇનસ થશે -4 એટલે 7 મળ્યા. ચલો 9 ઘટકના સહ અવયવ મળી ગયા છે તો આપણે એને એડજોઇન્ટ ઓફ એમાં લખી નાખીએ. તો એડજોઇન્ટ ઓફ એ એટલે શું? તો કે આ જે સહ અવયવ મળી ગયા છે પહેલાને પહેલી જગ્યાએ બીજાનું બીજી જગ્યાએ ત્રીજાનું ત્રીજી જગ્યાએ મૂક્યા પછી પરિવર્ત કરવાનો છે. એટલે પેલી હારના 3 સહ અવયવ છે જેને આપણે સ્તંભમાં લખશું, બરાબર. -1 -8 અને -10. આ જે બીજી હારના ઘટકો છે જેને આપણે સ્તંભમાં લખશું અને ત્રીજી હારના જે ઘટકો છે એને આપણે સ્તંભમાં લખશું. ચલો એડજોઇન્ટ ઓફ એ મળી ગયું છે. હવે તો કે આપણે એ ઇન્વર્સના સૂત્રમાં મૂકવાનું છે. એ ઇન્વર્સ એટલે શું? 1/mod A એડજોઇન્ટ ઓફ એ. ઓકે, ચલો આપણે એને મૂકીએ. એના માટે આ સાઈડનું આપણે પહેલાં ભૂસી નાખીએ. ચલો આપણે એ ઇન્વર્સ મેળવવાનું છે તો એ ઇન્વર્સ બરાબર આપણે આગળ સૂત્ર લખ્યું છે 1/mod A. મોડ એ કેટલો મળ્યો હતો એટલે કે એ શ્રેણિકનો નિશ્ચય કેટલો મળ્યો હતો -17, બરાબર. પછી એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ એ શું છે આપણી પાસે? -1 -8 -10 -5 -6 1 અને -1 9 7. ચલો આપણું એડજોઇન્ટ ઓફ એ એટલે કે એ ઇન્વર્સ આપણે મળી ગયું છે. તો હવે આપણે શું લખશું? અહીં આપણે ઉકેલ મેળવવાનો છે એટલે x બરાબર a ઇન્વર્સ × b. એ ઇન્વર્સ શું છે? -1/17 -1 -8 -10 -5 -6 1 -1 9 7. ચલો × b. b શું છે આપણી પાસે? 814. આપણે જે ભૂસી નાખ્યું છે એમાં b લખેલું હતું 814. ચલો આપણે આને અંદર પછી ગુણશું. પહેલાં આપણે બેનો ગુણાકાર કરી નાખીએ. ચલો પેલી હાર પેલો સ્તંભ -8 -5 એટલે -13 -4 એટલે -17. પહેલો ઘટક મેળવ્યો છે એટલે કે પેલી હાર પેલો સ્તંભ. બીજી હાર ન હોવાથી આપણે અટકાવી દઈએ છીએ ને એક ઘટક આપણે મળી ગયો. બીજી હાર બીજો સ્તંભ -64 -6 -64 એટલે -70 અને 9 ચોક 36 -70 8 × 8 = 64 એટલે -64 -6 એટલે -70 અને 9 ચોક 36 +36, બરાબર. એટલે 70માંથી 30 જાય તો 40 અને 40માંથી 6 જાય તો કેટલા વધશે? 40માંથી 6 જાય તો 34 એટલે -34 મળ્યા. પેલો બીજો ઘટક મળ્યો -34. ચલો હવે બીજી હાર એક જ સ્તંભ હતો એટલે એક ઘટક મળી ગયો. બીજી હારને બીજા સ્તંભ સાથે છે નહીં એટલે હવે ત્રીજી હારનો વારો. -10 8 એટલે -80 +1 -80માંથી 1 જાય તો 79 માઇનસ અને 7 ચોક 28 એટલે -79માં આપણે +28 કરવાનું છે. તો આપણે 9માંથી 8 જાય તો 1 અને 7માંથી 2 જાય તો 5 એટલે કે -51. કેટલા મળ્યા?
-51. ચલો આપણે આના અંદર ગુણી નાખીએ છીએ, આપણે x બરાબર મળે છે. આ શું મળે છે આપણે? x બરાબર. આને અંદર ગુણી નાખું તો માઇનસ માઇનસ પ્લસ. 17 ભાગ્યા 17 એટલે 1. 34 ભાગ્યા 2 17 એટલે 17 દૂની 34, પણ કેવા? પ્લસ. માઇનસ માઇનસ પ્લસ. આ પણ માઇનસ માઇનસ પ્લસ. 17 તેરી 51 એટલે કે આપણે એને 17 વડે ભાંગવાના છે. તો 17 વડે ભાંગ્યું તો 1, 17 વડે ભાંગ્યું તો 2 અને 17 વડે ભાંગ્યું તો 3. એટલે આપણે x બરાબર શું છે? x y z. એના બરાબર આપણે શું મળ્યું? 1 2 3. તો અહીં આપણે શું કહીએ? x બરાબર 1, y બરાબર 1 અને z બરાબર 1 મળે છે. અનન્ય ઉકેલ મળે છે. તો આ રીતે આપણે કોઈ પણ સમીકરણ પરથી એનો ઉકેલ મેળવી શકીએ છીએ વ્યસ્ત શ્રેણિકની મદદથી, શ્રેણિક પદ્ધતિની મદદથી. બરાબર? તો આ રીતે કોઈ પણ સમીકરણનો ઉકેલ અહીંયા માત્ર ને માત્ર અનન્ય એટલે કે એક અને એક ઉકેલ મળશે. કેમ? કારણ કે અહીંયા જે નોટ ઇક્વલ ટુ 0 છે એટલા માટે. નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી. ઓકે, ચલો આગળનું જોઈ લઈએ. ચલો પછી આપણે એક એક્ઝામ્પલ બાકી છે, પણ એ આપણે કાલે જોઈશું. પહેલાં આપણે સ્વાધ્યાય 6.4માં શું કીધું છે? પહેલા દાખલામાં આપેલ સમીકરણોની સંહતિની સુસંગતતા ચકાસો. ઉકેલ મેળવવાનું નથી કીધું. જુઓ, પેલો થોડાક દાખલાઓ છે અમુક સ્વાધ્યાય 4.6માં, એમાં સુસંગતતા ચકાસવાની છે. તો સુસંગતતા કેવી રીતે ચકાસી શકશું? તો કે આપણે બધું જ ડિપેન્ડ છે નિશ્ચાયક એ ઉપર. જો નિશ્ચાયક એ શ્રેણિક નોટ ઇક્વલ ટુ 0 આવે એટલે કે સામાન્ય શ્રેણિક હોય તો એનું વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોવાથી એની ઉકેલ મળે છે. સુસંગતતા ચકાસવું એટલે ઉકેલ મળે છે કે નથી મળવું એ ચેક કરવું, ખાલી ઉકેલ મેળવવાનો નથી. સુસંગતતા ચકાસવી એટલે શું છે? ઉકેલ મળે છે કે નથી મળતો. બરાબર? એ આપણે ચેક કરવાનું છે. તો એના માટે આપણે શું કરવું પડશે? તો કે જે શ્રેણિક એ આપેલો છે એને નિશ્ચાયક એ શોધવો પડશે. અને એ નિશ્ચાયક એ બરાબર જો ઇક્વલ ટુ 0 મળે તો એ પ્રમાણે આપણે આન્સર લખશું, અને નોટ ઇક્વલ ટુ 0 મળે તો એ પ્રમાણે આન્સર લખશું. બરાબર છે? મેં તમને સ્ટાર્ટિંગના ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જે 2 વિકલ્પ લખાવ્યા છે એના પરથી આ થશે. ઓકે, ચલો ચેક કરીએ. અહીંયા 2 સમીકરણ આપેલા છે, એની સુસંગતતા એટલે કે એનો ઉકેલ મળે કે નહીં મળે એ મારે ડિસાઇડ કરવાનું છે. તો એને હું પહેલાં તો એ x ઇઝ ઇક્વલ ટુ b સ્વરૂપે લખીશ, સ્વરૂપે લેતા. ચલો એના પરથી a બરાબર શું મળશે મને? 1 2 2 3. આપણા a મળ્યું. x શું મળશે? xy. 2 ચલ હોવાથી આપણે xy લખશું. અને b શું છે આપણી પાસે? 2 3. ઓકે, ચલો સૌથી પહેલાં આપણે મેળવશું નિશ્ચાયક એ. ચલો નિશ્ચાયક એ એટલે કે આનો નિશ્ચાયક તો 3 એકા 3 -2 દૂની 4 એટલે -1 જે નોટ ઇક્વલ ટુ હોવાથી નિશ્ચાયક એ બરાબર શું મળ્યું? નોટ ઇક્વલ ટુ 0. તેથી અહીંયા લખીશ કે એ શ્રેણિક સામાન્ય શ્રેણિક હોવાથી, સામાન્ય શ્રેણિક હોવાથી વ્યસ્ત શ્રેણિક નું અસ્તિત્વ છે. અસ્તિત્વ છે. અને વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો સમીકરણનો ઉકેલ મળશે. શું મળે એ નથી ચેક કરવાનું, ખાલી મારે ડિસાઇડ કરવાનું છે કે ઉકેલ મળે કે નથી મળતો. બરાબર છે? સુસંગતતા ચકાસવાની છે. જો સુસંગત હોય તો એનો ઉકેલ 1 મળે, 2 મળે, 3 મળે. અને જે સમીકરણ સુસંગત ન હોય તો એને એક પણ ઉકેલ મળે નહીં. બરાબર? એટલે આ સમીકરણ સુસંગત છે કારણ કે એનો ઉકેલ મળે છે. બરાબર? ચલો પછી બીજો, પછી જોઈશું ત્રીજો જોઈ લઈએ. તો ત્રીજામાં પણ 2 સમીકરણ આપેલા છે, ચેકઆઉટ કરીએ. ચલો એને કયા સ્વરૂપમાં દર્શાવશું? x ઇઝ ઇક્વલ ટુ b સ્વરૂપે લેતા. ચલો એના સ્વરૂપમાં લેવું છે તો પહેલાં હું એ શ્રેણિક લખીશ. એ શ્રેણિક એટલે 1 3 2 6. ચલો આ એ શ્રેણિક. x શ્રેણિક એટલે જેટલા ચલ છે એટલા, એટલે કે x y. અને b શ્રેણિક એટલે અચળ પદ 5 8. ચલો હવે શું કરશું? તો કે હું શ્રેણિક એનો નિશ્ચાયક શોધી. તો એ શ્રેણિકનો નિશ્ચાયક થશે 6 એકા 6 -3 દૂની 6. 6 - 6 એટલે ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ શ્રેણિક એ અસામાન્ય શ્રેણિક છે. તો અસામાન્ય શ્રેણિક સામાન્ય હોય તો કંઈ પ્રશ્ન જ નથી. પણ જ્યારે આ શ્રેણિક અસામાન્ય શ્રેણિક છે એના તો પણ 2 વિકલ્પ પડશે. આપણે હમણાં સ્ટાર્ટિંગમાં જ લેક્ચરમાં જોયું છે કે જ્યારે શ્રેણિક એ એટલે કે શ્રેણિક એનો ઇક્વલ ટુ 0 મળે તો પહેલો વિકલ્પ છે
એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી મેળવો. જો એ નોટ ઇક્વલ ટુ 0 મળે તો ઉકેલ મળશે નહીં. અને જો બીજો વિકલ્પ છે કે એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો કહી ના શકાય કે ઉકેલ મળે છે કે નથી મળતું. બરાબર. તો જ્યારે પણ તમને રકમમાં નિશ્ચાયક શ્રેણિક એના નિશ્ચાયક બરાબર 0 મળે તો તમારે આ બે વિકલ્પ ચેક કરવા પડે. એટલે આપણે અહીંયા શું લખશું? શ્રેણિક એ અસામાન્ય શ્રેણિક હોવાથી. કેવો શ્રેણિક છે? અસામાન્ય શ્રેણિક હોવાથી. પહેલો વિકલ્પ ચેક કરશું, એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી. ચલો, એડજોઇન્ટ ઓફ એ મેળવવાનો છે. શેના પરથી મળશે? શ્રેણિક એ પરથી. 2 ક્રોસ 2 કક્ષાનો છે તો એડજોઇન્ટ ઓફ એ ડાયરેક્ટલી મળી જશે. ચલો જુઓ કે ડાયરેક્ટલી શું મળે છે? આ બેની જગ્યાની અદલા બદલી, આ બેની નિશાનીમાં ચેન્જ. ચલો આપણે સહ અવયવ શ્રેણિક મળી ગયો. એ શ્રેણિકનો ડાયરેક્ટ શોર્ટકટ રીતે. ઓકે. ઇન્ટુ બી. બી શું છે? 5 8. ચલો આ બેનો ગુણાકાર કરીએ ને જોઈએ આપણે ઇઝ ઇક્વલ ટુ 0 શ્રેણિક મળે કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 શ્રેણિક મળે. એના પરથી આપણે ડિસાઇડ કરશું કે એની સુસંગતતા છે કે નથી. બરાબર. ચલો તો આપણે બેનો ગુણાકાર કરીએ. પેલી હાર પેલો સ્તંભ 6 5 30, 8 તેરી 24, એટલે 30માંથી 24 જાય તો 6. 30માંથી 24 જશે તો 6 વધશે. પછી બીજી હાર બીજો સ્તંભ -10 પ્લસ 8 એટલે -2. આ શું છે? નોટ ઇક્વલ ટુ 0 શ્રેણિક છે. આ 0 નહીં પણ આ શું છે? 0 શ્રેણિક છે. ઓકે. તો એડી જે એ ઇન્ટુ બીનો ગુણાકાર કરતાં તમને 0 શ્રેણિક મળતું નથી. તો 0 શ્રેણિક ના મળતું હોય તો હું ડાયરેક્ટ કહી શકું કે આનો ઉકેલ મળશે નહીં. આ સમીકરણનો ઉકેલ મળશે નહીં. એટલે કે આ સમીકરણો સુસંગત નથી. ફિક્સલી કહી દો. બરાબર કે આ સુસંગત નથી. પણ જો આના બરાબર તમને 0 શ્રેણિક મળ્યું હોત તો હું નક્કી ના કરી શકત કે આ ઉકેલ મળે છે કે નથી મળતો. એટલે કે આ સમીકરણો સુસંગત છે કે નથી એવું હું કહી શકત નહીં. બરાબર. એટલે આ રીતે તમારે બધા જ દાખલાઓની સુસંગતતા ચકાસવાની છે. એકદમ ઇઝી. આ બનાવી લો. શ્રેણિક એનો નિશ્ચાયક શોધો. જો નોટ ઇક્વલ ટુ 0 મળે તો ઉકેલ મળશે. ઇક્વલ ટુ 0 મળે તો તમારે આ વસ્તુ ચેક કરવી પડે. આ બંનેનો ગુણાકાર. જો નોટ ઇક્વલ ટુ 0 મળે તો ફિક્સ કહી દેવાનું કે ઉકેલ મળતો નથી. પણ જો ઇક્વલ ટુ 0 શ્રેણિક મળે તો હું કહી શકું નહીં ફિક્સ કે ઉકેલ મળે છે કે નથી મળતો. બરાબર. તો આ જે બે દાખલા મેં કરાવ્યા છે એના જેવા જ બીજા દાખલાઓ છે જે હોમવર્કમાં કરવાના છે 1 થી 6માં. બરાબર. તો સ્વાધ્યાય હોમવર્ક શું છે આજે? સ્વાધ્યાય 4.6માં 1 અને 3 કરાવ્યું છે. એટલે કે બીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. આ 4 દાખલાની સુસંગતતા ચકાસવાની છે જે તમારે હોમવર્કમાં કરવાનું છે. એકદમ ઇઝી છે. શ્રેણિક એનો નિશ્ચાયક મેળવો અને ઇક્વલ ટુ 0 મળે કે નોટ ઇક્વલ ટુ 0 એના પર બધું ડિપેન્ડ છે. એટલે સ્ટાર્ટિંગના પહેલાં જ લેક્ચરમાં જે મેં તમને થિયરી ભણાવી છે એના પરથી આ એક ગુણમાં અથવા એક MCQમાં પૂછાઈ શકે છે કે આના ઉકેલ કેટલા મળે છે અને મળે છે કે નથી મળતો. ઓકે. તો આ રીતે તમે શોધી શકો છો. એટલે બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો 4 હોમવર્કમાં કરવાના છે. ઓકે. ચલો આના પછીના જે બીજા દાખલાઓ છે આપણે ટેક્સ્ટ બુકના અને એક્ઝામ્પલ એ કાલે જોઈશું. બાકી કંઈ પ્રશ્ન હોય તો કહી શકો. ઓકે. થેન્ક યુ.